જેમ ચોમાસામાં અલગ અલગ જાતના પકોડા ભજીયા ખાવાની મજા આવે એમ શિયાળામાં મજા છે અલગ અલગ જાતના વડા ખાવાની. આપણે હંમેશા બાજરીના, મેથીના, જુવારના, કોથમીરના વડા બનાવતા જ હોઈએ છીએ, પણ આજે બનાવીશું બિલકુલ ડિફરન્ટ ગાજરના વડા. માત્ર 5 જ મિનિટમાં બની જાય છે અને નાના બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. 2 નંગ બટાકા બાફી, છોલી અને મેશ કરી લીધા. હવે 5 કપ જેટલા અખરોટના ટુકડાને ધીમા તાપે શેકી લઈશું. 2-3 મિનિટમાં શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને એક વાટકીમાં કાઢી લેવા. અહીંયા બટાકામાં 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ખાંડ નાખવી ઓપ્શનલ છે. 1 કપ જેટલા બ્રેડ ક્રમ્સ ઉમેરવા. તેની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. મેં 1 ટીસ્પૂન એડ કર્યું છે. અડધી ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, શેકાયેલા અખરોટના ટુકડા એડ કરી લેવા, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અહીંયા 4 ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરવો. 1 કપ જેટલું ગાજરનું છીણ એડ કરવું. ગાજરને ધોઈ, છોલી અને છીણી લેવા. 3-4 ટેબલ સ્પૂન ફ્રેશ લીલા ધાણા સમારીને એડ કરવા. તો સરસ રીતે પાણીથી ધોઈ અને સમારી લેવા. બધી જ સામગ્રી મિક્સ કરી લેવી. તો બહુ ઓછી સામગ્રી જોઈએ છે આમાં. હવે તેલવાળો હાથ કરી અને વડાને વાળી લેવા. તો આ રીતે થોડા જાડા રાખવા. તો અહીંયા બધા જ વડા વળાઈ ગયા છે. સાઈડમાં ગેસ ઓન કરી પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકીએ. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને વડા જેટલા આમાં 4-5 આવે એટલા ગોઠવી દેવાના. તો ધીમા તાપે શેકાવા દઈશું. તો આને સેલો ફ્રાય કરવાના છે. તો ધીમા તાપે સરસ એકદમ બ્રાઉન થાય એટલે પલટાવી દઈએ. તો બીજી સાઈડ પણ સરસ શેકાવા દેવા. તો બીજી સાઈડ પણ એકદમ શેકાઈ ગયા છે, કાઢી લઈશું. તો અહીંયા ટીસ્યુ પેપર ઉપર કાઢી લીધા છે. સેમ રીતે બધા જ અહીંયા સેલો ફ્રાય કરી લીધા છે, સર્વિંગ કરી લેવાના છે. તો એને કોથમીરની ગ્રીન ચટણી સાથે મેં સર્વ કર્યા છે. ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડે એવા ગાજરના વડા તૈયાર છે. આને તમે ગાજરની ટિક્કી પણ કહી શકો છો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર